ચટપટા ટેસ્ટી ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવા લીંબુ ગોટા કે લીંબુ વડા બનાવીશું. તળેલા મરચાં અને લીંબુ નીચોવી અને ડુંગળી સાથે એને ખાવામાં આવે છે. સૌથી પહેલાં 500 ગ્રામ બટેટા અને વરાળે આ રીતે બાફી લઈશું. 1.5 કપ બેસન આ રીતે ચાળી લઈશું. એમાં મીઠું ઉમેરી થોડું પાણી ઉમેરી સ્મૂધ એવું પણ થોડું ઘટરે એવું ખીરું બનાવી લેવાનું. એને સાઈડમાં મૂકીશું. હવે આદુ, મરચાં, લસણ અને લીલા ધાણાના ડાળખાની આવી પેસ્ટ બનાવી લઈશું. એક બોલમાં મરી, તલ, જીરું, અજમો સાથે ધાણા જીરું, મીઠું, ગળપણ, ગરમ મસાલો અને વાટેલી પેસ્ટ, એક લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું. બાફેલા બટેટા ઉમેરી દઈશું, મેશ કરી દઈશું અને એના આ રીતે ગોળા વાળી લઈશું. તો આ રીતે બધા ગોળા વળાઈ જાય એટલે બેટરમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા અને થોડા લીંબુના રસના ટીપા ઉમેરી અને પછી આ રીતે બોલ્સને કોટ કરી ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર આપણે એને તળી લઈશું. હલકો ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી એવા થઈ જાય એ રીતે તમારે લીંબુ ગોટાને તળવાના છે. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો બેટર કેવી રીતે બનાવવું અને કેવી રીતે બધું સ્ટફિંગ ભેગું કરવું એ રીતે તમે ડિટેલ સાથે ત્યાંથી વિડીયો જોઈ શકો. સાથે થોડા મરચાંને પણ તળી લઈશું. ગરમા ગરમ લીંબુ ગોટાને સર્વ કરો. રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી.